જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના મિની બ્લોગ 8માં। અને આજે મિત્રો આપણે સ્કૂલમાં રજા પાડી હતી, કારણ કે મિત્રો આજે આપણે જવાનું હતું પાટગોલ। અને આપણે નાઈને રેડી થઈ ગયા છે, રેડી થઈને વાર ઓરવી લીધા। તો મિત્રો આપણે રેડી થઈ ગયા છે અને આપણે બેસી ગયા છે ચા પીવા અને ગરમ વઘારેલી ખીચડી ખાવા માટે। તો મિત્રો આપણે ખાઈને બાઇકને લૂછી કાઢ્યું છે। તો મિત્રો આપણે બાઇકને લૂછીને સ્વેટર પહેરી લીધું છે, કારણ કે મિત્રો આપણે જવાનું છે બાઇક લઈને અને ઠંડી લાગે છે એટલા માટે। તો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા છે પાટગોલ જવા માટે। અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર, જે પીપલક ગામમાં મહી કેનાલની બાજુમાં આવેલું છે। અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે પાટગોલ જવા માટે। અને આ છે શ્રી વાહનવટી ડોસલા માતાજીનું મંદિર, જે અમારા ગામમાં પાટગોલ ગામમાં આવેલું છે। અને આ છે બડિયાદેવ બાપજીનું મંદિર। અને મિત્રો આપણે પાટગોલ આવ્યા હતા અનાજ લેવા માટે। તો મિત્રો આપણે ઘઉં ચોખા લઈને માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે। તો મિત્રો આપણે ઘઉં ચોખા લઈને ઘરે આવી ગયા છે। તો મિત્રો આપણે ગામમાંથી ઘરે આવતા ગરમ સમોસા લઈને આવ્યા હતા, તે ખાવા માટે બેસી ગયા છે। તો મિત્રો ઘરે આવીને આપણે જમી લીધું છે અને આપણે અત્યારે જવાનું છે કામે, રીંગણમાં ઘાસ કાઢવા માટે। તો મિત્રો આપણે કામે આવી ગયા છે અને આ જે રીંગણના છોડવાની બાજુમાં જે ઘાસ દેખાય છે તેને કાઢવાનું છે। તો મિત્રો 4 વાગી ગયા છે અને ચા આવી ગયા છે। તો મિત્રો આપણે ચા પીવા માટે બેસી ગયા છે। તો આપણે ચા પી લીધી છે અને આપણે જે રીંગણમાં ઘાસ કાઢવા માટે આવ્યા હતા તે કાઢી નાખ્યું છે। તમે અહીંયાનો સનસેટ જુઓ ખાલી। તો મિત્રો આપણે કામ પરથી ઘરે આવી ગયા છીએ અને આજનો મિની બ્લોગ સમાપ્ત કરું છું। આપણે મળીએ કાલના નવા મિની બ્લોગમાં। બાય મિત્રો।